તો હેલો વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે લઈને આવી ગયો છું 13મું 14મું ચેપ્ટર આપણે થઈ ગયું છે. હવે આપણે 5મું ચેપ્ટર કરી લઈએ. ઓકે, 5મું કરી લઈશું અને 6 પ્રમેય કરી લઈશું. 6.1 જે મેં કીધું તો પૂછાશે, બરાબર. પછી જો બીજા ચેપ્ટર થશે તો કરશું, નહીં તો પછી એના બીજો પાર્ટ. ચલો, તો ચેપ્ટર નંબર 5 આ એના વિશે આપેલું છે, એના સૂત્રો છે બધા. આ ખાસ યાદ રાખો. સમાંતર શ્રેણી, એન પદનો સરવાળાનું સૂત્ર, પછી એન પદ ડી હોય તેવી સમાંતર શ્રેણી એન પદ, હા, પછી પ્રથમ એન ધન પૂર્ણાંકનો સરવાળો, બરાબર. આ બધા સૂત્રો છે. તો વિભાગ બીમાં પ્રશ્ન નંબર 28 અને 29 સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ ખાલી જગ્યા હોય, બરાબર. તો શરૂઆત કરીએ આપણે. ચલો, આપણે જોવા જઈએ તો પહેલો દાખલો કે સમાંતર શ્રેણી 10 7 4 એનું 30મું પદ કયું હોય, બરાબર. ત્રીસમું પદ કયું હશે? તો એના માટે આપણે સૂત્ર કયું વાપરવાનું રહેશે? તો પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તેવી સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવા માટે આપણે સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી, બરાબર. એન બરાબર 30 છે એટલે એ 30, એ બરાબર આપણા 10 છે તો અહીંયા 10 પ્લસ એન બરાબર 30 માઇનસ 1 અને ડી બરાબર આપણા -3. ડી બરાબર E2 માઇનસ E1, 7માંથી 10 જાય તો -3 આવે, બરાબર. તો હવે જોઈ લો, આવી રીતના લખ્યું છે. ઓકે, -3. હવે બરાબર 10 પ્લસ 30માંથી 1 જાય તો 29 -3. હવે 10 પ્લસ 29 તરી 87, પણ કેવા માઇનસ. 10 પ્લસ 87 અહીંયા માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ, માટે 87માંથી 10 જાય તો -77 આવે. કેવી રીતના? 10 જો પ્લસ માઇનસ માઇનસ થશે, બરાબર, એટલે 10 માઇનસ 87 થશે. એટલે ઊંધું જ કરવાનું ને આપણે. 87 માઇનસ 10 કરીએ, 10માંથી 87 માઇનસ કરીએ એટલે માઇનસ પદ આવશે. સમજ્યા તમે? એટલે આનો જવાબ આવશે આપણા -87. આમ આપેલ શ્રેણીનું 30મું પદ કયું? 30મું પદ 87 હશે, માઇનસ. ડન. ચલો, તો હવે આપણે બીજો દાખલો કે સમાંતર શ્રેણી 3 8 13 18 સમાંતર શ્રેણી 3 8 13 18 એનું કેટલામું પદ 78 હોય. એટલે 13 8 નું છેલ્લું 78 છે. હવે કેટલામું પદ હશે? એટલે આમાં શું, પહેલા દાખલામાં હતું કે -77 છે, 30મું પદ છે. આમાં 78 કયું પદ હશે? એટલે આપણે હવે આમાં એ શોધવાનું છે. ઓકે, તો આમાં જોઈ લો. આપણે એ બરાબર 3, બરાબર, આ 3. પછી ડી બરાબર A2 માઇનસ A1 બરાબર 8 માઇનસ 3 બરાબર 5, એટલે ડી બરાબર 5. એન બરાબર 78, આ એન આપણું 78. હવે એન બરાબર શોધવાનું. ચલો, હવે
હા, ચલો આપણે હવે સૂત્ર મૂકી દઈએ. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી. ઓકે, હવે એ એન બરાબર 78 છે, બરાબર એ એટલે 3 પ્લસ એન આપણે શોધવાનું છે એટલે એન માઇનસ 1 જ લખી દઈશું. બરાબર, અને ડી આપણો 5 છે. હવે 78 બરાબર 3 છે, તો હવે 78 માઇનસ 3 બરાબર એન માઇનસ 1 5. 78 માંથી 3 જાય તો કેટલા વધે? 75 બરાબર એન માઇનસ 1 અને ગુણ્યા 5. હવે 75 ભાગ્યા 5 કરશું આપણે. આ 75 છે ને એને 5 વડે ભાગી દઈશું, તો 75 ભાગ્યા 5 બરાબર એન માઇનસ 1. હવે 75 ભાગ્યા 5 કરીએ એટલે 15 જવાબ આવે, માટે 15. હવે આ 1 છે ને એને આ બાજુ લાવી દઈશું, માઇનસ 1 આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય, માટે 15 પ્લસ એક્સ 1 બરાબર એન, અને 15 ને 1 16, માટે એન બરાબર 16. કંઈક આ રીતે આપણો જવાબ આવશે. ઓકે, ચલો હવે બીજો દાખલો કરી લઈએ. 2 દાખલા થઈ ગયા આપણા. દાખલા નંબર 3. ચલો દાખલા નંબર 3. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? આ દાખલો 2023માં પૂછાઈ ચૂક્યો છે. આ દાખલો તો શું છે? 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? બરાબર, આપણે સમાંતર શ્રેણી છે 105, પછી 112, 119 એમ 994 સુધી છે. તો આમાં 3 અંકની કેટલી સંખ્યા, બરાબર 3 અંકની સંખ્યા છે, તો એવી કેટલી સંખ્યા છે 3 અંકની જે 7 વડે વિભાજ્ય હશે? ઓકે, તો જોઈએ. આથી પહેલા આપણે બધું કરી દઈએ. તો એ બરાબર આપણા શું છે? 105. બરાબર, પછી ડી બરાબર એટલે આપણે A2 માઇનસ A1, માટે 112 માઇનસ 105 બરાબર 7 આવશે. એ એન બરાબર 994 આ રહ્યા. ઓકે, અને એન બરાબર કેટલા આપણે શોધવાના છે. તો હવે જોઈએ, સૂત્ર મૂકી દઈએ. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી, માટે 994. એ એન બરાબર 994 બરાબર એ બરાબર 105 પ્લસ એન આપણો શોધવાનો, માટે એન માઇનસ 1 ગયા દાખલામાં કર્યું એવી રીતના કરશું. ડી બરાબર આપણો 7 છે. હવે 994 આને અહીંયા લઈ દઈશું, પ્લસ પદ માઇનસ થઈ જશે, માટે 994 માઇનસ 105 બરાબર એન માઇનસ 1 7. હવે 994 માંથી 105 બાદ કરો એટલે 889 આવે, માટે 889 બરાબર એન માઇનસ 1 7. માટે હવે 889 ભાગ્યા આ 7ના ભાગાકારમાં લાવી દઈશું, માટે ભાગ્યા 7 બરાબર એન માઇનસ 1. હવે 889 ભાગ્યા 7 કરો તો 127 આવે. બરાબર, તો 127, અને હવે આ -1ને આ બાજુ લાવી દઈએ તો 127 પ્લસ -1 છે તો પ્લસ થશે, તો 127 પ્લસ 1 બરાબર n. તો હવે 127 ને 1 128, માટે n બરાબર 128
આપણો જવાબ આવે. અને આના સ્ક્રીનશોટ તમને પછી છેલ્લા મોકો આપીશ તમને લેવાનો, ત્યારે લઈ લેજો. એટલે અત્યારે ખાલી ધ્યાન આપો આમાં. ચલો હવે આપણે દાખલા નંબર 4 આર્યો પણ 2022, 24 ને 25માં ચોથો દાખલો કહું છું, એ પૂછાઈ ચૂક્યો છે. દાખલા નંબર 4. તો એમાં શું છે? સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શું હશે? બરાબર. આપણે જે પહેલો દાખલો હતો કે ભાઈ 30મું પદ શું હશે, એના જેવો જ છે. આમાં 10મું પદ શોધવાનું છે. તો આપણે a બરાબર 2, d બરાબર a2 માઇનસ a1 માટે 7 - 2 બરાબર 5, n બરાબર 10. હવે આપણે a10 બરાબર શોધવાનું. an આવે એટલે n તો આપણો 10 છે, તો સૂત્ર મૂકી દઈશું an બરાબર a પ્લસ n માઇનસ 1 d. હવે n 10 છે બરાબર 2, a બરાબર 2 પ્લસ n એટલે 10 માઇનસ 1 અને d આપણો 5. હવે a10 બરાબર 2 પ્લસ 10માંથી 1 જાય તો 9 અને 5. a10 બરાબર શું આવશે? હવે 2, આ જે 2 છે એ વત્તા 9 પંચા 9 ગુણ્યા 5 એટલે 9 પંચા 45. બરાબર. તો હવે a10 બરાબર 45 વત્તા 2 કરો માટે 47 આવે. તો a10 બરાબર આપણો 47મું છે. એટલે કે 10મું પદ કયું હશે? 47. બરાબર. ચલો હવે દાખલા નંબર 5. બે અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય હોય? આ જે રીતે પેલું 3 અંકની હતી આપણે 7 વડે વિભાજ્ય, એવી આ બે અંકની સંખ્યા 3 વડે વિભાજ્ય. તો સમાંતર શ્રેણી આપણી દાખલો કયો? 5મો દાખલો. સમાંતર શ્રેણી 12, 15 અને 18 એમ 99 સુધી છે. હવે આમાં કેટલી એવી સંખ્યા છે જે 3 વડે વિભાજ્ય હોય? ડન. તો એ બી શોધી લઈએ આપણે. તો a બરાબર 12 આવશે. પછી d બરાબર a2 માઇનસ a1 એટલે 15 માઇનસ 12 બરાબર 3 અને an બરાબર 99. તો આપણે શોધવાનું શું છે? n શોધવાનો છે. તો સૂત્ર મૂકી દઈએ an બરાબર a પ્લસ n માઇનસ 1 d. ચલો an બરાબર શું છે આપણો? 99. ઓકે, 99 બરાબર a એટલે 12 પ્લસ n માઇનસ 1 અને d આપણો 3. હવે 99 માઇનસ 12 બરાબર n માઇનસ 1 3. 99માંથી 12 જાય તો 87 બરાબર n માઇનસ 1 3.
87 બરાબર n માઇનસ 1 3. હવે આપણે જેમ કરીએ છીએ 3 ને ભાગાકારમાં લઈ દઈશું તો 87 ભાગ્યા 3 બરાબર n માઇનસ 1. આ કૌંસ નહીં કરો તો ચાલશે. હવે 87 ભાગ્યા 3 કરો તો જવાબ આવે 29. આ -1 ને આ બાજુ લઈ દઈશું એટલે પ્લસ થશે તો 29 પ્લસ 1 બરાબર n, માટે n બરાબર 30. તો આમ 2 અંકની 30 સંખ્યા 3 વડે વિભાજ્ય છે. 3 વડે વિભાજ્ય છે. ચલો હવે દાખલા નંબર 6. તો એમાં છે નીચે આપેલ સમાંતર શ્રેણીનો સરવાળો શોધવાનો છે. 2 17 12 2 7 12 17 નહીં 7 એમ 10 પદ સુધી છે. તો a બરાબર 2, d બરાબર a2 માઇનસ a1 એટલે કે 7 માઇનસ 2 એટલે 5. n બરાબર 10 અને an શોધવાનું. આમાં સરવાળો શોધવાનો છે ને સમાંતર શ્રેણીનો, એટલે આમાં an નહીં s10 એટલે sn આવશે. n બરાબર 10 છે. આમાં હવે s વાળું સૂત્ર વાપરવાનું રહેશે. આપણે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો શોધવા માટેનું સૂત્ર. અત્યારે સુધીના 5 દાખલા હરખા હતા, એક જેવા. હવે બદલાય છે. ચલો તો હવે સૂત્ર મૂકી દઈશું. Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 d બરાબર. આ રહ્યું આપણું સૂત્ર, ખાસ યાદ કરી લેજો. કિંમત મૂકી દઈશું. Sn એટલે S10 બરાબર n ભાગ્યા 2 એટલે 10 ભાગ્યા 2 અને 2a પણ આપણું 2 છે અને કૌંસમાં લખી દઈશું પ્લસ n એટલે 10 માઇનસ 1 અને d આપણો 5. આને કૌંસ કરી દઈશું. ચલો હવે 10 ભાગ્યા 2 કરો. 10 ભાગ્યા 2 એટલે 5. પછી 2 દુ 4 પ્લસ 10 માંથી 1 જાય તો 9 અને 5 ગુણ્યા 5. હવે 5 કૌંસમાં 4 વત્તા 9 પંચા 45 માટે 5 અને 45 પ્લસ 4 કરો તો આવશે 49. તો હવે s 49 આવશે. તો હવે S10 બરાબર 49 ગુણ્યા 5 કરો તો 245 આવે. તો આ રહ્યો આપણો જવાબ. બરાબર. હવે દાખલા નંબર 7.
7 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. પહેલા આવતું હતું કે ભાઈ આટલી અંકની સંખ્યા કે 3 વડે વિભાજ્ય હશે, 2 વડે વિભાજ્ય હશે, 7 વડે, બરાબર. હવે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકો નો સરવાળો શોધવાનો છે આપણે, બરાબર. તો સમાંતર શ્રેણી આપી છે 6, 12, 18 એમ 40 પદ સુધી. દાખલા નંબર 7. તો એ બરાબર આપણા 6D બરાબર A2 - A1 એટલે કે 12 - 6 એટલે 6. N બરાબર 40. હવે S40 શોધવાનો. સૂત્ર મૂકી દઈશું. SN બરાબર N ભાગ્યા 2 2A N - 1D. ચલો હવે S40 બરાબર એટલે કે SN છે તો અહીંયા N બરાબર 40 છે, બરાબર N ભાગ્યા 2 એટલે કે 40 ભાગ્યા 2 અને 2A બરાબર 6 પ્લસ N એટલે 40 માઇનસ 1 અને D બરાબર 6. આ એક્સ નથી, 2 કાઉન્ટ્સ થઈ ગયા છે. આ 2 કાઉન્ટ્સ થઈ ગયા છે, એક્સ નથી હો ને. હવે આવશે આપણે 40 ભાગ્યા 2 કરો એટલે કે 20 આવે. પછી 6 દુ 12 પ્લસ 40 માંથી 1 જાય એટલે 39 ગુણ્યા 6. હવે 20 12 વત્તા 39 ગુણ્યા 6 એટલે 234. હવે 12 પ્લસ 234 કરો એટલે 246. માટે S40 બરાબર 4920. હા રહ્યો આપણો આન્સર. ચાલ જોઈ લો, આવી ગયો છે જવાબ. હવે કરીશું દાખલા નંબર 8. દાખલા નંબર 8. એમાં શું, કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો. એટલે સામાન્ય તફાવત શોધવાનું આવે એનો મતલબ આપણે શું શોધવાનું છે, ડી શોધવાનો છે. તો ચલો અહીં શું છે, A17 બરાબર A10 પ્લસ 7 છે. એટલે કે જે 17મું પદ છે એ 10મા પદથી 7 વધુ છે. તો આવી રીતના આવશે આપણું A પ્લસ 16D બરાબર A પ્લસ 9D પ્લસ 7, બરાબર. હવે માટે 16D માઇનસ 9D શું, આ 16D અને પહેલાં તો આ એ ઉડી જશે. ઓકે ચલો હવે આ 16D છે પ્લસ 9D છે અને 9D બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, બરાબર 7 એમના એમ જ રહેશે. હવે 7D બરાબર 7, 16માંથી 9 જાય, 16D માંથી 9D જાય તો 7D વધે. 7D બરાબર આ 7 છે. હવે D બરાબર 7 ભાગ્યા 7, આ D બરાબર 7ને ભાગાકાર કરી દઈશું તો 7 7 ઉડી જાય માટે D બરાબર 1. D બરાબર 1 જવાબ આવશે. આ રહ્યો આપણે શોધ્યો સામાન્ય તફાવત.
હવે દાખલા નંબર 9, 8ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો શોધો. શું? 8ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો શોધવાનો છે. આ 2022માં પૂછાઈ ગયો છે દાખલો. તો સમાંતર શ્રેણી છે 8, 16, 24 એમ 15 પદ સુધી છે. આમાં આપણે શું શોધવાનું છે? SN એટલે S 15, A બરાબર 8, D બરાબર A2 માઇનસ A1 એટલે 16 માઇનસ 8 બરાબર 16 માઇનસ 8 એટલે 8, N બરાબર 15 અને S 15 બરાબર કેટલા? ચલો તો હવે સૂત્ર મૂકી દઈએ. SN બરાબર N ભાગ્યા 2 2A N માઇનસ 1 D. S 15 બરાબર 15 ભાગ્યા 2 2A એટલે કે 2 અને પછી 8 અને N એટલે 15 માઇનસ 1 D બરાબર 8 બરાબર 15 ભાગ્યા 2 ને આપણે છેલ્લે સુધી કરતા રહીશું. તો 15 ભાગ્યા 2 8 દુ 16 વત્તા 15 માંથી 1 જાય તો 14 બરાબર 15 ભાગ્યા 2 16 વત્તા 14 ગુણ્યા 8 કરો 112. હવે 15 ભાગ્યા 2 16 વત્તા 112 કરો તો 128 આવે. હવે S 15 બરાબર 15 ગુણ્યા 128 ભાગ્યા 2. આ બંનેનો ગુણાકાર નીચે ભાગ્યા 2 કરી દઈશું. તો માટે S 15 બરાબર 15 ગુણ્યા 128 કરીશું અને એના ભાગ્યા 2 એટલે કે 960. કેટલા? 960 આપણો આન્સર આવે છે. ચલો આપણો 9મો દાખલો થઈ ગયો. હવે આવ્યો 10મો દાખલો. સમાંતર શ્રેણી 10મો દાખલો. સમાંતર શ્રેણી 8, 3, માઇનસ 2 એના પ્રથમ 22 પદનો સરવાળો શોધવાનો છે. બરાબર. તો હવે આપણે A બરાબર 8 ડાયરેક્ટ કરી દઉં છું. D બરાબર 16 D બરાબર 3 માઇનસ 8 એટલે કે -5 આવશે. બરાબર. હા 3 માંથી 8 જાય એટલે. અને N બરાબર 22 એટલે આપણે S 22 બરાબર કેટલા એ શોધવાનું છે. હા હવે દેખાય છે આખું. સૂત્ર મૂકી દઈશું. SN બરાબર N ભાગ્યા 2 2A પ્લસ N માઇનસ 1 D.
એટલે કે S22 બરાબર 22 ભાગ્યા 2 2 ગુણ્યા 8 પ્લસ 22 માઇનસ 1 ગુણ્યા 5 માઇનસ 5. હવે 22 ભાગ્યા 2 8 દુ 16 વત્તા 22 માંથી 1 જાય તો 21 અહીંયા માઇનસ 5. S22 બરાબર 22 ભાગ્યા 2 કરો તો 11 આવે. 11 દુ 22 તો 11 16 વત્તા 21 ગુણ્યા 5 કરો એટલે માઇનસ 105 આવશે. માઇનસ છે એટલે હવે S22 બરાબર 11. હવે આ પ્લસ અને માઇનસ, પ્લસ માઇનસ માઇનસ માટે 16 માંથી 105 માઇનસ કરવાના એટલે આવશે માઇનસ 89. હવે S22 બરાબર 11 ગુણ્યા માઇનસ 89 કરો માટે આવે જવાબ માઇનસ 979. આ રહ્યો આવશે આપણો જવાબ. ચેપ્ટર નંબર 5 આપણું કમ્પ્લીટ. જે પ્રમાણના દાખલા આવે છે એ તમને અલગ અલગ ઉદાહરણના મેં તમને દાખલા આપી દીધા. ગણિતમાં શું કરવાના હોય, એક ચેપ્ટરના 4-5 દાખલા કરી લેવાના અલગ અલગ રીતના. એક ચેપ્ટરમાં એક રીત આવતી હોય તો એ રીતના, 2-3 રીત આવતી હોય, આમાં 2-3 અલગ સૂત્રની રીત આવતી હતી. એ તમને બધા દાખલા કરાવી દીધા મેં. હવે આ જ રીતના દાખલા પૂછાય, ખાલી શું કરે, રકમ બદલી દે એટલે કે પદ બદલી દે. જેવી રીતે આમાં પદ હતું કે 8 3 ને -2 તો કંઈક બીજું લાવી દે. પ્રથમ 22 પદ હતું તો એમાં પ્રથમ 11 પદ ને 23 કે 71 કે કોઈ બી પદ લાવી દે. પણ રીત તમારે કઈ કરવાની, આ રીત. બરાબર? તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બીજા પાઠ જોતા હોય તો કમેન્ટ કરી દેજો. અને હા, આની આખી સંપૂર્ણ જવાબ સાથે પણ હજુ બી ટાઈમ છે. PDF જોતી હોય તો DMમાં વોટ્સઅપ નંબર આપેલો છે નીચે, એમાં મેસેજ કરી દો, મેથ્સ PDF. ચલો તો હવે તમારે સ્ક્રીનશોટ લેવાના હોય તો સોલ્યુશનની તમને બતાવી દઉં, એની સ્ક્રીનશોટ લઈ લો તમે. ચલો આવી ગયું છે, ઉભા રહો. ચલો આ વિભાગ બી માટે છે. ચલો પહેલો દાખલો છે, બીજો દાખલો છે. ઉભા રહો. હા હવે લઈ લો, આખો આવી જશે. પહેલો બી હતી યાર. ચલો ડન. હવે આ ત્રીજા દાખલાનું સોલ્યુશન છે, એટલે જે ઉકેલ છે. ત્રીજો દાખલો, ચોથો દાખલો. પાંચમા દાખલાનો લઈ લો, પાંચમો અને છઠ્ઠો અને સાતમો. બારો સાતમાં અડધું જ આપ્યું છે, બીજું પાછળ. કોઈ કામ કરો, 5 6 નથી લો. ચલો સાતમાનો આટલો લઈ લો. ચલો આ રહ્યો સાતમાનો ઉકેલ. ચલો આ રહ્યો આઠમો દાખલો. 8 9 આ રહ્યો 10મો દાખલો. ચલો થઈ ગયો સ્ક્રીનશોટ. હવે એક કામ કરો, આનો સ્ક્રીનશોટ લઈ લીધો ને. હવે શું છે, આપણે મેં કીધું હતું બ્લુ પ્રિન્ટની વિડીયો જોઈ હોય તો એમાં કે સેક્શન આપણે ચેપ્ટર નંબર 1 છે તો આટલા ચેપ્ટર જે મેં તમને કરવાના કીધા છે એમાંથી આપણા 78 ગુણ આવે. કેટલા? 78 માર્ક્સ. તો બીજા 2 માર્ક્સ તો લાવવાના, 80 થી 80 લાવવા હોય તો. કારણ કે શું દાખલામાં 1-2 માર્ક્સ તો કપાવાના છે. બરાબર? એ કોઈ કંઈક ના કંઈક ભૂલ તો કાઢે. અને તમારે 75 ઉપર જાય એટલે 3 વાર પેપર ચેક તો થાય. બરાબર? એટલે તમારા 2 ગુણ લાવવા હોય તો
તો આપણે ચેપ્ટર 5 છે એનો ઓબ્જેક્ટિવ કરવાના કીધા હતા. તો વિભાગ એ માં પ્રશ્ન 7 થી 13 પૂછાઈ શકે છે, 2 માર્ક્સનું. ચેપ્ટર નંબર 1. તો આ રહી આપણી બ્લુ પ્રિન્ટ છે, આપણે બધું સમજાયું હતું. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, અને આનું આખી સમજણ આપણે વિડીયોમાં છે. ચલો, તો આ ચેપ્ટર 1 છે એના ઓબ્જેક્ટિવ વિભાગ એ માટે. ચલો, એનો સ્ક્રીનશોટ લઈ લો ખાલી, એટલે તમારે વાંચવા થાય. ચલો, થઈ ગયું. તો મળીએ આવતી બીજી વિડીયોમાં. ત્યાં સુધી ભણજો. ઓલ ધ બેસ્ટ. ઓકે.